મને ગઈકાલ સુધી વખતે કોઈ જ આઈડિયા નહોતો કે આજનો દિવસ આટલો અઘરો બનશે. ગુડ મોર્નિંગ ગાઈઝ. એકચ્યુઅલી નોટ અ ગુડ બિકોઝ ગઈકાલે મેં કીધું હતું કે મને તાવ છે, થોડુંક શરદી જેવું લાગે છે, શરીર ગરમ હતું. આપણે મેડિસિન પણ ખાધી હતી, મેડિસિન ખાઈને સૂઈ ગયા હતા. પણ અત્યારે મારી હાલત થોડીક વધારે ખરાબ છે. અત્યારે મારાથી ઉઠાતું નહોતું, થોડુંક વીકનેસ જેવું લાગે છે અને શરીર ગઈકાલે જેટલું ગરમ હતું એના કરતાં થોડુંક વધારે ગરમ છે. અને ઉપાધિની વાત એ છે કે આજે મારે ઓફિસ જવાનું હતું, એટલે જવું છે, મારે અંદરથી જવું છે. સીક લીવ નાખીએ તો ચાલે મે બી, બટ જવું પડશે બિકોઝ કામ બહુ વધારે છે. એટલે જોઈએ, મારાથી ઊભું પણ નથી રહેવું, થોડાક પગ દુખે છે, પણ જવું પડશે ઓફિસ, એટલે જશું. જો વધારે હાલત ખરાબ થશે, એકાદ કલાક જોઉં છું, હજી વાગ્યા છે 8:30 અરાઉન્ડ 9 વાગ્યા છે. જો હજુ હાલત ખરાબ થશે તો નહીં જશું ઓફિસ, નકર જવું પડશે. લેટ્સ સી. ઓકે, સૌથી પહેલાં તો હું ટેબલ જે છે થોડું વ્યવસ્થિત કરીશ અને એની પહેલાં સેકન્ડ લેયર ઉપર પહેરીશ, કારણ કે ઠંડી બહુ હોય છે. સો હું એક ટી શર્ટ છે જે મારા રિલેટિવ હરિદ્વારથી લેવા તમારા માટે ખાસ ઠંડીવાળું જ છે, ઠંડીથી બચવા માટે. હજી થોડીક ઠંડી લાગે તો છે, પણ નો વરીસ. બેગ નીચે મૂકી દઈશું અને થોડુંક વ્યવસ્થિત કરીને પછી આપણે ચાલુ કરશું આપણું કામ. અત્યારે હું અહીંયા બેઠો છું એટલા માટે કે ઓફિસનું જે કામ હું કહું છું ઓફિસ જઈને કરવું પડશે, એ થોડુંક અત્યારથી ચાલુ કરું છું. સો ઓફિસનું કામ કરવા માટે બેઠા છીએ આપણે, અને હજુ અડધો કલાક પોણી કલાક પછી જો લાગશે કે હેલ્થ જે છે બરોબર છે તો આપણે ઓફિસ જશું, નકર પછી સીક લીવ નાખવી પડશે, ન છૂટકે. અને સીક લીવ નાખીને તો પણ કામ તો કદાચ કરવું પડશે, કારણ કે મારે ખૂટવાડવું છે, કામ ફિનિશ કરવું છે. જોઈએ, પ્રેશર નથી એટલું બધું, મે બી છે, બટ કામ પૂરું કરવું પડશે એની હાવ. આનું શું કરશું અત્યારે, ક્યાં મૂકશું આને? અહીંયા જ રાખ્યા. અત્યારે ઘડિયાળ જે છે એ ચાર્જ થાય છે. અત્યારે સવારે હું ગઈકાલે બહુ જ વહેલો સૂઈ ગયો હતો, અરાઉન્ડ 11 સાડા 11 બધું સૂઈ ગયો હતો રાત્રે. એટલે આમ વહેલો ના કહેવાય, પણ રેગ્યુલર જે સ્લીપિંગ પેટર્ન છે એના કરતાં વહેલું જ છે, તો થોડો વહેલો સૂઈ ગયો હતો. અને અત્યારે હું સવારે 9 વાગ્યાના આજુબાજુ ઉઠો છું, મીન્સ ઓલમોસ્ટ 9 કલાકની ઊંઘ. એમાં વચમાં 1-2 વાર જાગ્યો હું, છતાં મારો સ્લીપિંગ સ્કોર ખાલી 67 કે એમ કંઈક આવ્યો છે. એટલે બહુ ખરાબ કહેવાય. જેટલી ઊંઘ મારે જોઈએ, કાં તો જે ક્વોલિટીની ઊંઘ જોવે એ નથી મળી મને. દેટ મીન્સ એપલની વોચમાં બતાવે સ્લીપિંગ સ્કોર વગેરે બધું. ઓકે, સો ગાઈસ, મમ્મીએ તુલસીનો કાઢો બનાવીને આપ્યો છે પીવા માટે. હળદર પણ લાગે છે, હળદર તુલસીને બધું ભેગું, શરદી અને તાવમાં અસરકારક. હમણાં પી જશું આપણે. થોડુંક એવું સારું લાગે છે મને. અત્યારે ઓલમોસ્ટ 10 વાગવા આવ્યા છે, 10માં 10 મિનિટની વાર છે, 9:50 થઈ છે, અને થોડુંક એવું સારું લાગે છે મને, લિટલ બીટ. જઈશ ઓફિસ, જઈશ. આનાથી હેલ્પ થઈ, થોડીક અંદર ગરમી થઈ, પરસેવો થયો થોડોક વધારે, જેથી જે શરીર ગરમ હતું એ થોડુંક ઠંડુ થયું છે. અને મેડિસિન પણ સવારે ખાધી હતી, એનાથી પણ હેલ્પ થઈ છે. જાય કે ઓફિસ. ગાઈસ, અત્યારે થોડુંક ઓફિસનું કામ હતું, એ પતાવ્યું અને હવે આપણે જશું ઓફિસ. સો ગાઈસ, મેં જે નાઇટ ડ્રેસ હતો એ ચેન્જ કરી લીધો છે, જે કપડાં પહેરવાના હતા એ પહેરી લીધા છે, અને પાછું ઉપર ઓફકોર્સ આ એક અનધર લેયર પહેર્યું છે ઠંડી ઓછી લાગે એટલા માટે. અને હવે આપણે નીકળીએ છીએ ઓફિસ માટે. જમી લીધા, આપણે જમી પણ લીધા છીએ, અને હવે આપણે નીકળશું ઓફિસ માટે. હું આવ્યો તો ઓફિસ, થોડુંક કામે કર્યું, પણ પછી ફીવર અને શરદી વધારે લાગતી હતી, એટલા માટે હવે હાફ સીક લીવ નાખી છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. સો
લિફ્ટમાં બટન દબાવી દીધું છે 0th ફ્લોર. જઈએ છીએ આપણે ઘરે. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 2, બપોરના 2 થયા છે. આપણે 4 કે 5 કલાક જેટલું કામ કર્યું. ના 4, 5, 3.5 કે 4 કલાક જેટલું કામ કર્યું. હવે આપણે જઈએ છીએ ઘરે. હાફ ડે ઓફ. મિત્રો આઈ એમ રિયલી સોરી, ગઈકાલે હું રેકોર્ડિંગ ન કરી શક્યો બાકીનો દિવસ, કારણ કે ઘરે આવ્યા પછી હું ઓફિસથી વહેલો ઘરે જતો રહ્યો હતો શરદી અને તાવના લીધે. અને પણ છતાં આજે આપણે કરીએ છીએ વર્ક ફ્રોમ હોમ.